હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજે આપણે જોવાનું છે 25 મે 2026ના ડેઇલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં રણજીત કુમાર દાસ તેઓને કયા રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા? તો રણજીત કુમાર દાસ જેઓને હાલમાં જ આસામ રાજ્યમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે, માટે ઓપ્શન નંબર એ આવશે। હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે અસમ રાજ્યના 16મી વિધાનસભાના અધ્યક્ષ રણજીત કુમાર દાસ, અને તેઓ બિનહરીફ રીતે આમાં ચૂંટાયા છે, અને અસમ વિધાનસભાના ઇતિહાસમાં તેઓ બીજી વખત અધ્યક્ષ બનનાર પ્રથમ વ્યક્તિ છે। આ પહેલા અગાઉ તેઓ 2016 અને 17ના વર્ષમાં પણ વિધાનસભાના અધ્યક્ષ છે તે રહી ચૂક્યા છે। અને ત્યાર પછી જોઈએ આપણે તો અસમ રાજ્યના બીજા કરંટ પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ ગુવાહાટીમાં ભારતની પ્રથમ AI સંચાલિત એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ભૌતિક બેન્કિંગ શાખા છે તે શરૂ થઈ છે। કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્કમાં ભારતનો પ્રથમ સેટેલાઇટ ટેક કરેલ ગંગા સોફ્ટ સેલ કાચબો છે તે છોડવામાં આવ્યો છે। તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સ એટલે અમેરિકામાં નિકાસ કરાયેલા બક્સા મધ છે તે ભારતનું આસામ રાજ્યનું છે। જે આસામ રાજ્યના બક્સા જિલ્લાનું છે, એટલા માટે તેનું નામ છે તે બક્સા મધ છે તે રાખવામાં આવ્યું છે। આસામના જે પ્રથમ રેડિયો પત્રકાર છે લીલીદાસ, તેઓની 90 વર્ષની વયે અવસાન થયું છે। આસામમાં ઉજવાતો પરંપરાગત સુવોરી ઉત્સવ જે આસામ રાજ્યમાં ઉજવાય છે, ઉત્તર પૂર્વ આદિવાસી વસંત મહોત્સવનું જે પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન છે તે આસામના ગુવાહાટીમાં કરવામાં આવ્યું છે, અને આસામમાં બોહાગ બિહુ ઉત્સવ છે તે પણ ઉજવવામાં આવે છે। કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન જેઓએ આસામના સોનિતપુર જિલ્લામાં તેજપુર યુનિવર્સિટી ખાતે PMFME ઇક્યુબેશન સેન્ટર છે તેનું ઉદ્ઘાટન કર્યું છે, અને આસામ છે તે GI ટેગવાળા કાર્બી આગ્લોંગ આદુ છે તેનો પ્રથમ જથ્થો લંડનમાં નિકાસ કર્યો છે। હવે બીજા અગત્યના નિમણૂકની વાત કરીએ તો ભારતના વિદેશ મંત્રાલય દ્વારા હાલમાં જ વર્ષ 2002 બેન્ચના વરિષ્ઠ રાજદ્વારી ડોક્ટર અજય કુમારને યુગાન્ડા પ્રજાસત્તાકમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે। તો યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં એલ્સ્ટ્રી અને બોરહેમવુડના સૌથી નાની ઉંમરના ભારતીય મૂળના મેયર બની અને તુષાર કુમારે ઇતિહાસ રચ્યો છે। તો સ્ક્વોડ્રન લીડર સાનિયા છે તેઓએ પ્રતિષ્ઠિત કેટેગરી એમાં ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર એટલે કે QFIનો દરજ્જો મેળવનારી ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સની પ્રથમ મહિલા અધિકારી છે તે બની છે। સૌરભ વિજય જેઓને UIDAIના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ફ્રેડરિક સોયેજ જેઓને ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે। આકાશ અંબાણી જેઓને જીઓ પ્લેટફોર્મના નવા મેનેજિંગ ડિરેક્ટર એટલે કે MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। સહદેવ યાદવ જેઓને દક્ષિણ એશિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તો CBI ડિરેક્ટર તરીકે પ્રવીણ સૂદને ફરીથી નિયુક્તિ છે તે આપવામાં આવી છે। સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે સેલ દ્વારા નવા ચેરમેન અને MD તરીકે અશોક કુમાર પાંડા છે તેઓની નિમણૂક કરાઈ છે, અને ઓમાનના ભારતના નવા રાજદૂત તરીકે પ્રશાંત પિસે છે તેઓની નિમણૂક થઈ છે। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ઓઇલ ઇન્ડિયા લિમિટેડે કયા રાજ્યમાં દાંડેવાલા ક્ષેત્રમાં નવો ગેસ ભંડાર છે તે શોધી કાઢ્યો છે? તો હાલમાં જ ઓઇલ દ્વારા રાજસ્થાન રાજ્યમાં આ જે ગેસ ભંડાર છે તે શોધી કાઢવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ આવશે। તેના વિશે વાત કરીએ તો ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા રાજસ્થાન રાજ્યનો જે જેસલમેર છે ત્યાં જેસલમેર બેસિનમાં આવેલા દાંડેવાલા ફિલ્ડમાં આ જે નવો ગેસ ભંડાર છે તે શોધવામાં આવ્યો છે, જે જમીનમાં અંદાજે 950 મીટરની ઊંડાઈએ સાનું ફોર્મેશન ક્ષેત્રમાં સફળતાપૂર્વક આ જે નવો ગેસ ઝોન છે તે શોધવામાં આવ્યો છે, જેની ક્ષમતા છે તે દરરોજની 25,000 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસનો પ્રવાહ છે તે મેળવી શકશે। હવે રાજસ્થાન રાજ્યના બીજા અગત્યના પોઈન્ટની વાત કરીએ તો રાજસ્થાનના પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરનું ઉદ્ઘાટન છે તે ભિવાડીમાં કરવામાં આવ્યું હતું। વિવાદ બાદ રાજસ્થાન રાજ્ય સરકાર દ્વારા સ્કૂલના બાળકો માટે જે અર્થપૂર્ણ નામ અભિયાન છે તે પાછું ખેંચી લીધું હતું। આ યોજના છે, આ અભિયાન છે તે પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું અર્થપૂર્ણ નામવાળું, અને ત્યાર પછી વિવાદ બાદ આ જે અભિયાન છે તેને પાછું ખેંચવામાં આવ્યું હતું। ભારતીય સેનાએ રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે બ્રહ્માસ્ત્ર કવાયત છે તેનું આયોજન કર્યું હતું। તો એનર્જી સ્ટેટિસ્ટિક ઇન્ડિયા 2026 અનુસાર રાજસ્થાન રાજ્ય છે તો નવીનીકરણીય ઉર્જામાં પ્રથમ ક્રમે રહ્યું છે, અને રાજસ્થાન સરકારે ઔદ્યોગિક પાર્ક નીતિ 2026 છે તે પણ શરૂ કરી છે। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યનું પહેલું નક્ષત્ર વાટિકા સરસ્વતી વન્યજીવન અભયારણ્યમાં વિકસાવવામાં આવ્યું છે? તો હાલમાં જ આ જે અભયારણ્ય છે તે હરિયાણા રાજ્યનું છે, માટે ઓપ્શન નંબર બી આવશે।
તેના વિશે વાત કરીએ તો હરિયાણા રાજ્યનું પહેલું નક્ષત્ર વાટિકા જેનું નામ છે સરસ્વતી વન્યજીવન અભયારણ્યમાં વિકસાવવામાં આવ્યું છે અને આ જે નક્ષત્ર વાટિકા છે તે હરિયાણાના પેહોવા નજીક સેવનસર જંગલ વિસ્તારમાં આવેલા સરસ્વતી વન્યજીવ અભયારણ્ય છે ત્યાં ખાતે તૈયાર છે તે કરવામાં આવ્યું છે અને વિશેષતા શું છે તો આ જે ઉદ્યાન છે તેમાં પ્રાચીન ભારતીય પરંપરાના 27 નક્ષત્રો સાથે સંબંધિત વૃક્ષો અને છોડ અને પ્રજાતિઓ છે તે વાવવામાં આવી છે જેનો હેતુ છે તેનો ઉદ્દેશ્ય છે કે નવી પેઢીને પરંપરાગત વન સંવર્ધન જે વિવિધતા અને આધ્યાત્મિક સંસ્કૃતિથી માહિતગાર કરવાનો છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા ભારતીયને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનો એગ્રીકોલા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો? તો આ જે મેડલ છે તે હાલમાં જ નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ હવે તો ભારતના વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી અને તેઓને સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય અને કૃષિ સંસ્થા જેનું નામ છે ફાઓ તેઓના દ્વારા વર્ષ 2026 માટેનો પ્રતિષ્ઠિત એગ્રીકોલા મેડલ છે તે એનાયત કરવામાં આવ્યો છે અને ઇટાલીના રોમ ખાતે આવેલા ફાઓના મુખ્યાલયમાં આયોજિત એક વિશેષ સમારોહમાં સંસ્થાના જે મહાનિર્દેશક છે ડોક્ટર ક્યુ દ્વારા તેમને આ સર્વોચ્ચ સન્માન છે તે આપવામાં આવ્યું હતું. પીએમ મોદીએ આ પ્રતિષ્ઠિત સન્માન છે તે દેશના કરોડો ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકોને સમર્પણ કર્યું છે. હવે બીજા અગત્યના એવોર્ડની વાત કરીએ એટલે કે તો પ્રતિષ્ઠિત 2026 આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર છે તે યાંગ સુવાંગજીને એનાયત કરવામાં આવ્યો છે. નોર્વેએ પ્રધાનમંત્રી મોદીને 32મો સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે તે આપવામાં આવ્યો હતો અને 31મો છે તે સ્વીડનનો સર્વોચ્ચ પુરસ્કાર છે તે મળ્યો છે. કુલજીત કૌર મરહાસ જેઓને પ્રતિષ્ઠિત હવામાન શાસ્ત્રી સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય મહિલા બન્યા છે. તો સોમા મંડલને કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર્સ એવોર્ડ 2026ના દક્ષિણ એશિયા પ્રાદેશિક ખિતાબથી સન્માનિત છે તે પણ કરવામાં આવ્યા છે. ડૉક્ટર શેખર સુમન બોરાને યુએસએમાં યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કેનન બોલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? કેનન બોલ એટલે કે તોપના ગોળા બનાવવાનો પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો હાલમાં જ તેનું ઉદ્ઘાટન છે તે શિરડી ખાતે થયું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો રાજનાથસિંહ જેઓ સંરક્ષણ પ્રધાન છે અને તેઓના દ્વારા તોપના ગોળા બનાવવાની ફેક્ટરીનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે અને આ ઉદ્ઘાટન છે તે મહારાષ્ટ્ર રાજ્યના શિરડી સાવલી વિહીર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે નિબે ગ્રુપના સંરક્ષણ ઉત્પાદન સંકુલનું ઉદ્ઘાટન છે તે કર્યું હતું. આ ફેક્ટરીનું જે ક્ષમતા છે તે દર વર્ષે 5 લાખ તોપના ગોળા બનાવવાની ક્ષમતા ધરાવતી 2 એસેમ્બલી લાઇન સ્થાપિત છે તે કરવામાં આવી છે અને આ જે પ્રોજેક્ટ છે તેમાં વપરાતી તમામ ઉત્પાદન ટેકનોલોજી અને કાચો માલ છે તે સંપૂર્ણપણે દેશી છે. અને અન્ય ઉત્પાદનની વાત કરીએ તો 200 એકરમાં ફેલાયેલા આ જે સંકુલ છે તેમાં તોપના ગોળા ઉપરાંત રોકેટ લોન્ચર, મિસાઇલ હાર્ડવેર અને ડ્રોન સિસ્ટમ છે તે પણ તૈયાર કરવામાં આવશે. તાજેતરમાં કોને યુનાઇટેડ નેશન્સ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો આ જે એવોર્ડ છે તે અભિલાષા બરાકને આપવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતીય સેનાના મહિલા અધિકારી મેજર છે અભિલાષા બરાક જેઓને પ્રતિષ્ઠિત યુનાઇટેડ નેશન મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર 2025નો એવોર્ડ છે તે એનાયત થયો છે અને તેઓ લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિરક્ષક મિશનમાં ભારતીય બટાલિયન સાથે ફિમેલ એન્ગેજમેન્ટ ટીમના કમાન્ડર તરીકે સેવા છે તે પણ આપી રહ્યા છે. અને ઐતિહાસિક સિદ્ધિની વાત કરીએ તો તેઓ ભારતીય સેનાના પ્રથમ મહિલા કોમ્બેટ હેલિકોપ્ટર પાયલટ પણ છે અને તેઓ આ પ્રતિષ્ઠિત યુએન એવોર્ડ મેળવનારા ત્રીજા ભારતીય શાંતિરક્ષક છે તે બન્યા છે. આ પહેલા મેજર સુમન ગવાની જેઓને 2019માં અને મેજર રાધિકા સેન જેઓને 2023માં આ જે સન્માન છે તે મળી ચૂક્યું છે. તાજેતરમાં કયા હિન્દી અખબારને એબી ક્રિએટિવ એવોર્ડ્સ 2026માં પ્રકાશક ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો આ જે એવોર્ડ છે તે દૈનિક જાગરણને આપવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ગોવા ફેસ્ટ ખાતે યોજાયેલા આ જે એબીબીવાય ક્રિએટિવ એવોર્ડ 2026 છે તે ભારતભરના અખબારોમાં અગ્રેસર એવા હિન્દી અખબાર છે દૈનિક જાગરણ તેઓને આજે પ્રતિષ્ઠિત પ્રકાશક ઓફ ધ યરનો એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે અને દૈનિક જાગરણના જે પબ્લિશર જાગરણ પ્રકાશન લિમિટેડે કુલ 46 પોઈન્ટ સાથે લીડર બોર્ડ છે તેમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને તેમણે આ કેટેગરીમાં 8 મેડલ જીત્યા છે, જેમાં 3 ગોલ્ડ, 2 સિલ્વર, 2 બ્રોન્ઝ અને એક છે તે મેરિટ એવોર્ડ પણ આમાં સામેલ છે. તાજેતરમાં ઓલ ટાઈમ ફેવરિટ ફ્રેન્ડશિપ સ્ટોરીઝ પુસ્તક કોણે લખ્યું છે? તો હાલમાં જ આ જે પુસ્તક છે તે રસ્કિન બોન્ડ દ્વારા લખવામાં આવ્યું છે, ઓલ ટાઈમ ફેવરિટ ફ્રેન્ડશિપ સ્ટોરી, માટે ઓપ્શન નંબર ડી આવશે.
તેના વિશે વાત કરીએ તો ઓલ ટાઈમ ફેવરિટ ફ્રેન્ડશિપ સ્ટોરી, આ જે પુસ્તક છે તે ભારતના પ્રખ્યાત લેખક રસ્કિન બોન્ડ દ્વારા લખવામાં આવ્યું છે. પુસ્તક વિશે વાત કરીએ તો આ જે પુસ્તક છે તેમાં મિત્રતાના વિવિધ સ્વરૂપોને દર્શાવતી 25 હૃદયસ્પર્શી વાર્તાઓનો સંગ્રહ છે, જેમાં વિશેષતા શું છે તો શાળા સમયની મિત્રતા, પ્રાણીઓ અને પ્રકૃતિ સાથેનો લગાવ તેમજ સમય અને અંતરથી પર એવી અતૂટ કડીઓની વાર્તાઓ છે તેમાં વણી લેવામાં આવી છે. અને આનું જે પુસ્તક છે તે 2024માં પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે અને તે રસ્કિન બોન્ડના 92મા જન્મદિવસ નિમિત્તે લોન્ચ છે તે દહેરાદૂનમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. વાત કરીએ બીજા અગત્યના પુસ્તકો તો હાલમાં જ કેન્દ્રીય મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, તેઓના દ્વારા તેમનું નવું પુસ્તક અપનાપન નરેન્દ્ર મોદી સાથેના મારા અનુભવો, આ જે પુસ્તક છે તેની જાહેરાત થઈ છે. ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ અનઅર્થિંગ મિલિટરી મિથ્સ એન્ડ મિસ્ટ્રીઝ, આ જે પુસ્તક છે તે મનોજ મુકુંદ નરવણે દ્વારા લખાયેલ છે. અ રોડ વેલ ટ્રાવેલ્ડ આ જે પુસ્તક છે તે આર.કે. રાઘવનની આત્મકથા છે. અ રોડ વેલ ટ્રાવેલ્ડ. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, આ જે છે તે ટી.એમ. કૃષ્ણ દ્વારા લખાયું છે અને સબ રામ તપસ્વી રાજા પુસ્તકનું વિમોચન છે તે આશુતોષ અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. કરુણા ધ પાવર ઓફ કમ્પેન્શન કૈલાસ સત્યાર્થી દ્વારા લખાયેલ છે. ટાઇડ્સ ઓફ ટાઈમ ઇન્ડિયાઝ હિસ્ટ્રી થ્રુ મ્યુરલ્સ ઇન પાર્લામેન્ટ, આ જે પુસ્તક છે તે સુધા મૂર્તિ દ્વારા લખાયેલ છે. અને અનલાઇકલી પેરેડાઇઝ સંજય રાઉત દ્વારા લખાયેલું આ પુસ્તક છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વરિષ્ઠ નાગરિકોને મદદ કરવા માટે જીવન મોબાઈલ એપ્લિકેશન ક્યાં શરૂ કરવામાં આવી છે? તો આ જે મોબાઈલ એપ્લિકેશન છે તે નવી દિલ્હી ખાતે શરૂ કરાય છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને મદદ કરવા માટે જીવન મોબાઈલ એપ્લિકેશન નવી દિલ્હી ખાતે શરૂ કરવામાં આવી છે અને કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી છે ડૉક્ટર વીરેન્દ્ર કુમાર અને ડૉક્ટર વીરેન્દ્ર કુમાર દ્વારા રાષ્ટ્રીય કાર્યશાળા દરમિયાન આ જે એપ્લિકેશન છે તેને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી છે. હવે જીવન તો તેનું ફૂલ ફોર્મ શું છે? તો તેનું ફૂલ ફોર્મ છે જોઈન્ટ એલ્ડરલી એમ્પાવરમેન્ટ એન્ડ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ નેટવર્ક, આ છે તેનું પૂરું નામ છે. અને દેશભરના વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષા, આરોગ્ય સેવા, સન્માન અને સામાજિક સમાવેશીકરણને ડિજિટલ માધ્યમથી મજબૂત બનાવવાનો તેનો ઉદ્દેશ્ય છે. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લે તો ગઈકાલે પૂછ્યો હતો કે તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત 2026નો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. તો 2026ના વર્ષનો જે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર છે તે યાંગ સુવાંગઝી એટલે કે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે અને તેઓને આ જે પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો હતો. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ તો તાજેતરમાં ભારત અને કયા દેશે વર્ષ 2027ને સંસ્કૃતિ અને પર્યટન વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ ઇટાલી, બી નોર્વે, સી જાપાન અને ડી સ્વીડન. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે પૂરો થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમામ વિડીયો છે તેને તમે જોઈ શકશો અને સાથે સાથે અહીંથી તમે ચેનલને સબસ્ક્રાઈબ છે તે પણ કરી શકશો.